આ વાત સાંભળીને તમને પણ કમકમાટી આવી જશે. હા, સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ મોટા પાયે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડ મોતીપુરા ગામમાં એક યુવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. કહેવાય છે કે આ યુવાન પાસેથી સુસાઇડ નોટ મળી છે અને એમાં 3 વ્યક્તિઓના નામ બતાવવામાં આવ્યા છે. જે પ્રમાણે અમને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે 30 વર્ષના આ યુવાનનું મોત થયું છે સારવાર દરમિયાન, અને એ યુવાનને 3 દીકરી અને 1 દીકરો હતો. આ માસૂમોએ પોતાનો બાપ ગુમાવ્યો છે, પણ અઘોરી તંત્ર વ્યાજખોરો સામે ક્યારે પગલાં લેશે એ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. કેમ આટલા મોટા વ્યાજખોરો સાબરકાંઠા જિલ્લાની અંદર મોઢું ફાડીને બેઠા છે? કેટલા લોકોના જીવ લેશે સાબરકાંઠા જિલ્લાના આ વ્યાજખોરો જેવી અનેક ચર્ચાઓ હવે વર્તુળોમાં ચાલુ થઈ ગઈ છે. પણ આ વ્યક્તિ અઠવાડિયે 10% જેટલું વ્યાજ ચૂકવતો હોવાના આક્ષેપો પણ વ્યાજખોરો ઉપર થઈ રહ્યા છે. સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ નામ મુજબ પોલીસ કેવી કાર્યવાહી કરશે તેના ઉપર સમગ્ર મીટ મંડાઈ ચૂકી છે. રિપોર્ટર અશોક નાઈ, હિંમતનગર. શું બની હતી ઘટના અને કોણ ગાળો દેતા અને જે ટોર્ચરિંગ કરતા હતા અને કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? મારું કે ગાળો કાઢતા હતા માણસો. 3-4 જણના નામ આવ્યા છે. એક બલવંત છે, રવિ દેસાઈ છે, પિસ્તારો કઈ નામ છે. બીજા 5 જણા બીજા હતા. રોજ મારતા હતા. કઈ ચીકોડી વાડી છે ત્યાં મારતા હતા. કારણ કેટલા રૂપિયા સીધા લીધા હતા અને કેટલા રિટર્ન કર્યા હતા? એ આને તો એમ કહેતો કે મારે વ્યાજ જ લીધું છે વધારે, તો મૂડી કરતો વ્યાજ વધારે લીધું છે. એવું છે. 10-12 લાખ રૂપિયા વ્યાજ થઈ ગયું છે. હાલ લીધું છે. મૂડી તો બધી ગઈ છે બધી. એમ કેટલા દિવસ ત્યાં ટોર્ચરિંગ ચાલતું? લગભગ આમ તો મહિનાથી એવું થતું, પણ અમારે કીધું 3 દિવસથી કીધું છે ને આવું કે મારે આ રીતે ટોર્ચરિંગ કરી મારવાનું ધમકી આલે છે બધા. કાલનો દિવસ હતો કે મારે તને આજે મારી જ ગાલે છે. એના લીધે ટોર્ચરિંગ કર્યું બહુ રાત્રે. એના લીધે કારણે દવા પીધું. નામ તમારું? હા, નામ તમારું? ચૌહાણ છે.